નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે 29 ઓગસ્ટ 2024ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ, તો એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. અગાઉ આપણે 29 ઓગસ્ટ 2024નું જે પેપર આપણે જોયું હતું, તો એનો ટાઈમ જે હતો એ સવારના 9થી 11નો હતો. આજે જે પેપર નંબર 3 આપણે જે જોવાના છીએ તે 12:15થી 2:15નો જે ટાઈમ છે એ દરમિયાન જે પેપર હતું એનું આપણે સોલ્યુશન કરીશું. તો જેની અંદર ટેટ થિયરીના 38 પ્રશ્નો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશનના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આજે પેપર નંબર 3 ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન, વેલ્ડિંગ મશીનમાં અર્થ ક્લેમ્પ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લોખંડ એટલે કે આયર્ન, બી પિત્તર એટલે કે બ્રાસ, સી એલ્યુમિનિયમ અને ડી તાંબાની મિશ્ર ધાતુ એટલે કે કોપર એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તાંબાની મિશ્ર ધાતુ એટલે કે કોપર એલોય. ત્યારબાદ બીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સિલિન્ડરનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ બતાવી છે, એ સિલિન્ડરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓક્સિજન, બી એસિલિટીન, સી આર્ગોન ગેસ અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્સિજન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેલ્ડિંગ પદ્ધતિનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વેન્ડરિંગ પદ્ધતિ, બી બેક સ્ટેપ વેલ્ડિંગ, સી તૂટક પદ્ધતિ અને ડી સ્કીપ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેક સ્ટેપ વેલ્ડિંગ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, રેગ્યુલેટરમાં કેટલા પ્રેશર ગેજ હોય છે? તો ઓપ્શન એ 1 પ્રેશર ગેજ, બી 2 પ્રેશર ગેજ, સી 3 પ્રેશર ગેજ અને ડી 4 પ્રેશર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 પ્રેશર ગેજ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પ્રાથમિક સારવાર કઈ છે? તો મિત્રો, અહીંયા આકૃતિ બતાવી છે અને એની અંદર કઈ પ્રાથમિક સારવાર છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ આંખમાં ઈજા, બી વીજળીનો આંચકો, સી વીજળીથી બળી જવું અને ડી ગંભીર રક્તસ્રાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વીજળીનો આંચકો એટલે કે ઇલેક્ટ્રિક શોક. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કટિંગ કર્યા પછી પ્લેટમાંથી બર્ડ્સ કાઢવાનું ઓપરેશન કયું છે? તો ઓપ્શન એ બ્રશિંગ, બી ફાઇલિંગ, સી સ્ક્રેપિંગ અને ડી ચિઝલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફાઇલિંગ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ખામી એટલે કે ડિફેક્ટ કઈ છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, એમાં ખામી એક્સ તરીકે જે ખામી બતાવી છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ ઓવરલેપ, બી છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, સી અંડરકટ અને ડી પેનિટ્રેશનનો અભાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અંડરકટ. તો મિત્રો, પરીક્ષામાં તમને એક ઉપરની આકૃતિ જે એક્સ તરીકે દર્શાવી છે એ અને નીચેની જે 3 આકૃતિ આપી છે એમાંથી કોઈ પણ આકૃતિ આવે તો એ કઈ ખામી છે? તો અંડરકટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, આપેલ પાઇપ ડેવલપમેન્ટ માટે પાઇપ જોઈન્ટ કયું છે? તો મિત્રો, અહીંયા પાઇપનું ડેવલપમેન્ટ આપ્યું છે અને અહીંયા ઓપ્શન એ વાય જોઈન્ટ, બી 90 ડિગ્રી ટી જોઈન્ટ, સી 60 ડિગ્રી બ્રાન્ચ જોઈન્ટ અને ડી 50 ડિગ્રી બ્રાન્ચ જોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 90 ડિગ્રી ટી જોઈન્ટ. ત્યારબાદ નવમો પ્રશ્ન, એસિલિટીન રેગ્યુલેટર જોડાણનું લીકેજ તપાસવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ખારું પાણી એટલે કે સોલ્ટ વોટર, બી સાદું પાણી એટલે કે પ્લેન વોટર, સી સાબુ પાણી એટલે કે સોપ વોટર અને ડી રાસાયણિક પાણી એટલે કે કેમિકલ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાબુ પાણી એટલે કે સોપ વોટર. તો મિત્રો, સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે એસિલિટીન જે રેગ્યુલેટર હોય છે તો એનું જોડાણનું લીકેજ ચેક એટલે કે તપાસવા માટે સાબુનું પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પદ્ધતિ કઈ છે? તો ઓપ્શન એ સ્પોટ વેલ્ડિંગ, બી ફોર્જ વેલ્ડિંગ, સી થર્મિટ વેલ્ડિંગ અને ડી એક્સપ્લોઝિવ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પોટ વેલ્ડિંગ.
તો સ્પોટ વેલ્ડિંગની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, FCAWનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ફ્યુઅલ કોડ આર્ક વેલ્ડિંગ, બી ફ્લુઇડ કોડ આર્ક વેલ્ડિંગ, સી ફ્લક્સ કોલ આર્ક વેલ્ડિંગ અને ડી ફ્લક્સ કોડ આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લક્સ કોડ આર્ક વેલ્ડિંગ. ત્યારબાદ 12મો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગમાં નીચા કરંટને કારણે કઈ ખામી થાય છે? તો ઓપ્શન એ છિદ્રાળુતા એટલે કે પોરોસિટી, બી અંડરકટ, સી ફ્યુઝનનો અભાવ અને ડી અતિશય પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝનનો અભાવ એટલે કે લેક ઓફ ફ્યુઝન. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે નીચા કરંટને કારણે જે ફ્યુઝનનો અભાવ થાય છે એ ખામી પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, કાસ્ટ આયર્નના કેટલા પ્રકાર ઉપલબ્ધ છે? તો ઓપ્શન એ 3, બી 4, સી 5 અને ડી 2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 4. ત્યારબાદ 14મો પ્રશ્ન, પોસ્ટ હીટિંગ શું છે? તો ઓપ્શન એ વેલ્ડિંગ દરમિયાન, બી વેલ્ડિંગ પછી, સી વેલ્ડિંગ પહેલાં અને ડી ઠંડુ કરતાં પહેલાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેલ્ડિંગ પછી એટલે કે આફ્ટર વેલ્ડિંગ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ગેસ પ્રવાહને મંજૂરી આપવા માટે વાયર ફીડરમાં કયા પ્રકારના ઉપકરણ એટલે કે ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્પોટ ટાઈમર્સ, બી બર્ન બેક, સી સ્ટીચ મોડ્સ અને ડી પર્જ સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્જ સ્વિચ. ત્યારબાદ 16મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ખામીનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ ખામીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્વેટર, બી અપૂર્ણ ફ્યુઝન, સી છિદ્રાળુતા અને ડી વધુ પડતું પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અપૂર્ણ ફ્યુઝન એટલે કે ઇનકમ્પ્લીટ ફ્યુઝન. ત્યારબાદ 17મો પ્રશ્ન, કાસ્ટ આયર્નનો ગુણધર્મ શું છે? તો ઓપ્શન એ બિનચુંબકીય, બી નમ્ર એટલે કે તન્યતા જેને અંગ્રેજીમાં ડક્ટાઇલ કહે છે, સી ઓછી સંકુચિત શક્તિ અને ડી બરડ એટલે કે બ્રિટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બરડ એટલે કે બ્રિટલ. તો મિત્રો કાસ્ટ આયર્ન જે હોય છે એ બરડ એટલે કે બ્રિટલ હોય છે. તેને ઓચિંતાનો ફટકો અથવા તો વધારે પડતો લોડ ઓચિંતાનો આપવામાં આવે તો એ તૂટી જાય છે એટલે કે બરડ હોય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, ટીક વેલ્ડિંગમાં વપરાતા ઉચ્ચ ગલન બિંદુના નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ કયા છે? તો ઓપ્શન એ કાર્બન ઇલેક્ટ્રોડ, બી કોપર ઇલેક્ટ્રોડ, સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 19મો પ્રશ્ન, FCAWમાં શિલ્ડિંગની કેટલી પદ્ધતિઓ છે? તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 2. ત્યારબાદ 20મો પ્રશ્ન, પિત્તળના વેલ્ડિંગ માટે કઈ જ્યોત એટલે કે ફ્લેમ યોગ્ય છે એટલે કે સુટેબલ છે? તો ઓપ્શન એ સહેજ નેચરલ, બી નેચરલ, સી ઓક્સિડાઇઝિંગ અને ડી કાર્બ્યુરાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓક્સિડાઇઝિંગ. ત્યારબાદ 21મો પ્રશ્ન, વેલ્ડિંગ મશીનમાં એસીમાંથી ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ, બી મોટર જનરેટર સેટ, સી એન્જિન જનરેટર સેટ અને ડી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેક્ટિફાયર સેટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કટિંગ પાર્ટ, બી એલાઉન્સ ફોર લોકેટ ગ્રુવેટ જોઈન્ટ, સી રિમૂવિંગ પાર્ટ અને ડી વેસ્ટ પાર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એલાઉન્સ ફોર લોકેટ ગ્રુવેટ જોઈન્ટ. ત્યારબાદ 23મો પ્રશ્ન, તાંબાનું ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ શું છે? તો ઓપ્શન એ 1083 ડિગ્રી સેલ્સિયસ, બી 450 ડિગ્રી સેલ્સિયસ, સી 320 ડિગ્રી સેલ્સિયસ અને ડી 659 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1083 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ગેસ કટિંગ કર્યા પછી વધુ પડતા વર્ગી રહેલ સ્લેગને દૂર કરવા માટે કયા હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ છીણી એટલે કે ચીઝલ, બી સપાટ ફાઇલ, સી ચીપિંગ હેમર અને ડી ક્રોસ કટ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ છીણી એટલે કે ચીઝલ. ત્યારબાદ 25મો પ્રશ્ન, માઇલ્ડ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો ઓપ્શન એ 0.05% થી 0.30%, બી 0.05% થી 0.8%,
સી 0.30%થી 0.6% અને ડી 0.6%થી 1.2%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.05%થી 0.30%. ત્યારબાદ 26મો પ્રશ્ન, પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા પ્લાઝમા આર્ક વેલ્ડિંગની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ નોઝલ, બી આઉટર ગેસ કપ, સી ઇલેક્ટ્રોડ અને ડી રેજિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નોઝલ. ત્યારબાદ 27મો પ્રશ્ન, GTAW તરીકે પણ શું ઓળખાય છે? તો ઓપ્શન એ ટીગ વેલ્ડિંગ, બી મિગ વેલ્ડિંગ, સી સ્ટડ વેલ્ડિંગ અને ડી ગેસ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીગ વેલ્ડિંગ. ત્યારબાદ 28મો પ્રશ્ન, વેલ્ડિંગમાં જોબની આસપાસ વેલ્ડ કેબલને વીંટાળવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ આર્ક બ્લોને નિયંત્રિત કરવા માટે, બી આર્ક સ્પીડને નિયંત્રિત કરવા માટે, સી આર્ક લંબાઈ નિયંત્રિત કરવા માટે અને ડી વિકૃતિને નિયંત્રિત કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ક બ્લોને નિયંત્રિત કરવા માટે. ત્યારબાદ 29મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પ્રક્રિયાનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રોડ ફ્લેમ સ્પ્રેઇંગ, બી હાર્ડ ફેસિંગ, સી મેટાલાઇઝિંગ અને ડી પાવડર ફ્લેમ સ્પ્રેઇંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાવડર ફ્લેમ સ્પ્રેઇંગ. ત્યારબાદ 30મો પ્રશ્ન, આડી સિંગલ વી બટ જોઈન્ટ મેટલની જાડાઈ 10 mm અને રૂટ ગેપ 2 mm પર વિકૃતિની ભરપાઈ કરવા માટે પૂર્વ સેટિંગનો કયો કોણ છે? તો ઓપ્શન એ 173 ડિગ્રી, બી 178 ડિગ્રી, સી 180 ડિગ્રી અને ડી 183 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 183 ડિગ્રી એટલે કે 183 અંશ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઓર્થોપેડિક્સમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પોલીઇથિલિન, બી પોલીવિનાઇલ ક્લોરાઇડ, સી પોલીપ્રોપિલિન અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોલીપ્રોપિલિન. ત્યારબાદ 32મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બ્લો પાઇપમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે બ્લો પાઇપની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓક્સિજન ઇનલેટ, બી ઓક્સિજન નિયંત્રણ વાલ્વ, સી એસિલિટીન નિયંત્રણ વાલ્વ અને ડી ઓક્સિજન કટિંગ લીવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓક્સિજન કટિંગ લીવર. ત્યારબાદ 33મો પ્રશ્ન, GMAW વેલ્ડિંગ પ્રક્રિયામાં ફિલર વાયર કેવી રીતે ફીડ કરવામાં આવે છે? તો ઓપ્શન એ મેન્યુઅલી, બી નો ફીડિંગ, સી ઓટોમેટિકલી અને ડી સેમી ઓટોમેટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓટોમેટિકલી. ત્યારબાદ 34મો પ્રશ્ન, કયો વાયુ એસિટોન પ્રવાહીમાં ભરે છે? તો ઓપ્શન એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હાઇડ્રોજન અને ડી એસિલિટીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એસિલિટીન. ત્યારબાદ 35મો પ્રશ્ન, આકૃતિમાં વિકૃતિનો કયો પ્રકાર બતાવવામાં આવેલ છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એમાં વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શનનો કયો પ્રકાર છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ વ્યાપક વિકૃતિ, બી કોણીય વિકૃતિ, સી ત્રાસી વિકૃતિ અને ડી રેખાંશ વિકૃતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રાસી વિકૃતિ એટલે કે ટ્રાન્સવર્સ ડિસ્ટોરેશન. ત્યારબાદ 36મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ તિરાડ એટલે કે ક્રેક, બી પ્રી હીટિંગ એરિયા, સી બ્લો હોલ અને ડી અંડરકટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તિરાડ એટલે કે ક્રેક. ત્યારબાદ 37મો પ્રશ્ન, ડીસી સાથે ટીક પ્રક્રિયા દ્વારા એસેસના વેલ્ડિંગ માટે કયા પ્રકારના ટંગસ્ટન ઇલેક્ટ્રોડ યોગ્ય છે? તો ઓપ્શન એ શુદ્ધ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, બી સીરિયમ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, સી થોરિએટેડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી ઝિર્કોનિયમ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થોરિએટેડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 38મો પ્રશ્ન, રૂટ ગેપ સેટ કરવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ અંડરકટથી બચવા માટે, બી વિકૃતિને નિયંત્રિત કરવા માટે, સી સારું પેનિટ્રેશન મેળવવા માટે અને ડી વિસ્તરણને કારણે ગેપ બંધ થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સારું પેનિટ્રેશન મેળવવા માટે. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો.
તો અહીંયા ઓપ્શન આપે છે 45.6%, બી 4.56%, સી 0.456% અને ડી 0.0456%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. તો મિત્રો અહીંયા જે કિંમત આપી છે 0.456 એને ગુણ્યા આપણે 100 કરીશું તો ફાઇનલ આપણને 45.6% જવાબ મળશે. ત્યારબાદ 40મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ, બી કાંસાની ધાતુ, સી ઝીંક અને ડી લોહ ધાતુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 41મો પ્રશ્ન, કયા કાસ્ટ આયનને વેલ્ડ કરી શકાતા નથી? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયન, બી સફેદ કાસ્ટ આયન, સી ટીપાઉ કાસ્ટ આયન અને ડી નોડ્યુલર કાસ્ટ આયન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સફેદ કાસ્ટ આયન એટલે કે વ્હાઇટ કાસ્ટ આયન. ત્યારબાદ 42મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. ત્યારબાદ 43મો પ્રશ્ન, MKS સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 44મો પ્રશ્ન, એકમોની સિસ્ટમના 2 વર્ગીકરણ કયા છે? તો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક, બી ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ, સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઈડીના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, ત્રિકોણનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ત્રિકોણનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સમભુજ ત્રિકોણ, બી સ્કેલિન ત્રિકોણ, સી કાટકોણ ત્રિકોણ અને ડી સમદ્વિબાજુ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાટકોણ ત્રિકોણ એટલે કે રાઇટ એંગલ ટ્રાયંગલ. ત્યારબાદ 46મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે વાદળી કલરથી તે પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે અને અગાઉ જે આપણે 2 પેપર સોલ્વ કર્યા તો એની અંદર પણ પ્રશ્ન જે આવેલા છે એ અહીંયા આપણે બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલા છે. તો અહીંયા 46મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો. તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર, બી કોન્ક્રીટ, સી એસ્બેસ્ટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને ઓળખો. તો અહીંયા સિમ્બોલ આપ્યું છે એટલે કે પ્રતીક આપ્યું છે અને ઓપ્શન એ લીડ, બી સ્ટીલ, સી કાચ અને ડી પોર્સેલિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ. ત્યારબાદ 48મો પ્રશ્ન, ધારાધોરણ મુજબ વર્તુળમાં કયું પરિમાણ યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ, બી, સી અને ડી. તો આ 4 આકૃતિમાંથી કઈ સાચી આકૃતિ છે એ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો ડી જે આકૃતિ આપેલી છે એ સાચું પરિમાણ એટલે કે ડાયમેન્શન સાચું દર્શાવે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ બોલ પિન હેમર, બી ક્રોસ પિન હેમર, સી સ્ટેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર. ત્યારબાદ 50મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ મેલેટ, બી સ્ટેટ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી બોલ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેલેટ. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો 51થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન આ મોસ્ટ આઈએમપી અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો. સી હેઝ હન્ટ ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ. ત્યારબાદ 52મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ, સી ડિપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 53મો પ્રશ્ન, જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે. તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન ડી એટલે કે ટાઈમ.
જેને ગુજરાતીમાં સમય કહે છે. ત્યારબાદ 54મો પ્રશ્ન, CPU એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 55મો પ્રશ્ન, કયો એક સાયબર ક્રાઇમ છે? તો ઓપ્શન એ સેન્ડિંગ ઈમેલ, બી ઓનલાઈન ખરીદી, સી ઓનલાઈન જુગાર અને ડી મિત્રો સાથે ગપસપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓનલાઈન જુગાર. ત્યારબાદ 56મો પ્રશ્ન, એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે? તો ઓપ્શન એ તે ઓફિસમાં પ્રવેશવામાં મદદ કરે છે, બી જુનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર, સી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે અને ડી સિક્યુરિટી ગાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે. ત્યારબાદ 57મો પ્રશ્ન, આમાંથી કયો શબ્દ સમૂહ ટેલિફોન કોલ સાથે સંબંધિત નથી? તો ઓપ્શન એ મેકઅપ એટલે કે શણગાર, બી પિકઅપ એટલે કે ઉપાડો, સી હોલ્ડ ઓન એટલે કે રાહ જુઓ અને ડી કોલ બેક એટલે કે પાછા કોલ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેકઅપ એટલે કે શણગાર. તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં ટેલિફોન સાથે જે શબ્દ છે એ બી, સી અને ડી સંબંધિત છે, જ્યારે એ ઓપ્શન મેકઅપ એટલે કે શણગાર આપ્યું છે એ સંબંધિત નથી. ત્યારબાદ 58મો પ્રશ્ન, તપાસ કરતી વખતે ગ્રાહકના ખાલી જગ્યા પર ધ્યાન આપવું પણ અગત્યનું છે. તો ઓપ્શન એ મિત્રો, બી સપનાઓ, સી વ્યક્તિગત જરૂરિયાતો અને ડી બોડી લેંગ્વેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા. ત્યારબાદ 59મો પ્રશ્ન, કયું ફાઇલ મેનેજમેન્ટ ટૂલ વિન્ડોની સાથે આવે છે? તો ઓપ્શન એ કંટ્રોલ પેનલ, બી વિન્ડો એક્સપ્લોરર, સી ડેસ્કટોપ અને ડી નોટપેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિન્ડો એક્સપ્લોરર. ત્યારબાદ 60મો પ્રશ્ન, લેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ લોકલ એરિયા નેમ, બી લોકલ એરિયા નેટવર્ક, સી લોજિકલ એરિયા નેટવર્ક અને ડી લીગલ એરિયા નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોકલ એરિયા નેટવર્ક. ત્યારબાદ 61મો પ્રશ્ન, શક્તિ, નબળાઈઓ, વિચારો, માન્યતાઓ, પ્રેરણા, મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી જગ્યા કહેવાય છે? તો ઓપ્શન એ માન્યતા, બી સ્વજાગૃતિ, સી પૌરાણિક કથા અને ડી ધમકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસીસ એટલે કે સ્વજાગૃતિ. ત્યારબાદ 62મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન એ પોશાક વધુ પડતો પ્રાસંગિક રીતે પહેરવો, બી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું, સી આત્મવિશ્વાસુ બનવું અને ડી અતિશય હાવભાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસુ બનવું એટલે કે બી કોન્ફિડન્ટ. ત્યારબાદ 63મો પ્રશ્ન, કઈક વિવિધ પ્રકારના એકમોથી બનેલું છે ખાલી જગ્યા? તો ઓપ્શન એ સમાનતા, બી સમાજ, સી વિવિધતા અને ડી એકતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિવિધતા એટલે કે ડાયવર્સિટી. ત્યારબાદ 64મો પ્રશ્ન, સારી વેચાણ પીચના 4Ps છે? પ્રોમિસ, પિક્ચર, પીચ એન્ડ ખાલી જગ્યા એટલે કે વચન, ચિત્ર, પીચ અને ખાલી જગ્યા. તો ઓપ્શન એ પ્રોડક્ટ, બી પ્રૂફ, સી કિંમત અને ડી પબ્લિક એટલે કે જાહેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રૂફ એટલે કે પુરાવો. ત્યારબાદ 65મો પ્રશ્ન, પ્રશ્નવાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા આર યુ ગોઈંગ? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર. ત્યારબાદ 66મો પ્રશ્ન, એસએમએસનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ સરળ સંદેશ સેવા, બી શોર્ટ મેલ સેવા, સી સરળ મેમો સેવા અને ડી ટૂંકા સંદેશ સેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટૂંકા સંદેશ સેવા એટલે કે શોર્ટ મેસેજ સર્વિસ. ત્યારબાદ 67મો પ્રશ્ન, બધા ધર્મોના લોકો સાથે અથવા કોઈ પણ ધર્મના લોકો સાથે સમાન વર્તન કરવામાં આવે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો ઓપ્શન એ બિન સાંપ્રદાયિક, બી લોકશાહી, સી ધર્મનિરપેક્ષ દેશ એટલે કે સાંપ્રદાયિક દેશ અને ડી ધાર્મિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધર્મનિરપેક્ષ દેશ એટલે કે સાંપ્રદાયિક દેશ. ત્યારબાદ 68મો પ્રશ્ન, ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે? તો ઓપ્શન એ ઉદ્યોગ ક્રાંતિ, બી લીલી ક્રાંતિ, સી ખાદ્ય ક્રાંતિ અને ડી જળ ક્રાંતિ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઉદ્યોગ ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન. ત્યારબાદ 69મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શ્રવણ ટ્રિપલ એનો ભાગ નથી? તો ઓપ્શન એ ચિંતા એટલે કે એન્ઝાયટી, બી વલણ એટલે કે એટીટ્યૂડ, સી ધ્યાન એટલે કે એટેન્શન અને ડી ગોઠવણ એટલે કે એડજસ્ટમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચિંતા એટલે કે એન્ઝાયટી. ત્યારબાદ 70મો પ્રશ્ન, તમે એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડો છો પરંતુ એટીએમ મશીન 5000 રૂપિયા આપે છે, તો નીચેનામાંથી કયું નૈતિકતાની દૃષ્ટિએ સાચું છે? તો ઓપ્શન એ ફરિયાદ કરો, બી પૈસા લઈ લેવા, સી એટીએમ પાસે પૈસા મૂકી દેવા અને ડી ગરીબોને પૈસા આપી દેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરિયાદ કરો એટલે કે મેક એ કમ્પ્લેન. ત્યારબાદ 71મો પ્રશ્ન, નાના પાયે ઉદ્યોગ કે ધંધાની તુલનામાં મોટા પાયે ધંધામાં ખાલી જગ્યાની જરૂર પડે છે. તો ઓપ્શન એ ઓછી વ્યક્તિઓ, બી ઓછી મૂડી, સી વધુ વ્યક્તિઓ અને ડી નાના મશીનો અને સાધનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ વ્યક્તિઓ એટલે કે મોર નંબર ઓફ પર્સન. ત્યારબાદ 72મો પ્રશ્ન, MS વર્ડમાં વર્ડ ફાઇલ સેવ કરવા માટે કયો શોર્ટકટ વપરાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે Ctrl+N, બી Ctrl+B, સી Alt+S અને ડી Ctrl+S. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી Ctrl+S. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. Ctrl+S આપણે કરીશું તો ફાઇલ સેવ થશે, જે એની શોર્ટકટ છે. ત્યારબાદ 73મો પ્રશ્ન, નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ કૌશલ્ય એટલે કે સ્કિલ, બી યોગ્યતા એટલે કે એપ્ટિટ્યૂડ, સી રોજગાર અને ડી જ્ઞાન એટલે કે નોલેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોજગાર. ત્યારબાદ 74મો પ્રશ્ન, યોગ્ય પૂર્વ નિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો. માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર. તો ઓપ્શન આપે છે એ 8, બી ઇન, સી ઓન અને ડી અંડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન. ત્યારબાદ 75મો પ્રશ્ન, પિન ખાલી જગ્યા છે એટલે કે પિનનું પૂરું નામ જણાવવાનું છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 4 વિશે આપણે ચર્ચા કરીશું.